ન બોલો એ સૌ સાવણમ એસો પંચ મુકારો સૌ પાવપણાસડો મંગલાણં ચ સર્વેષેમ પરમં હવૈ મંગલમ. ઓમ નમઃ પાર્શ્વનાથાય વિશ્વચિંતામણીયતે હરીમ ચરણેન્દ્રવૈરુટ્યા પદ્માદેવીયુતાયતે શ્રીમદ્ગીર્વાણચક્ર સ્ફુટમુकुटधरी દિવ્યમાણિક્યમાલા જ્યોતિર્જ્વાલા કરાલા પુરિતમુકુરિકા વૃષ્ટપાદારવિંદે વ્યાઘ્રોરુલ્કા સહસ્ર જ્વલજલનશિખા લોલપાશાંકુશાઢ્યે આમ ક્રોમ રીપંકરૂપે શપિતકલિમલે રક્ષમાં દેવી પદવે. અંગૂઠે અમૃતવસે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમજીએ વાંછિત ફલદાતા અજ્ઞાનતિમિરાંધાનમ જ્ઞાનાંજનશલાકયા નેત્રોન્મીલિતેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. લક્ષ્મી સૌભાગ્યકરા જગત સુખકરા વંધ્યાપિપુત્રાર્પિતા નાનારોગ વિનાશિની અઘરા પુણ્યાત્મનામ રક્ષિકા અર્થીનામ ધનદાયિકા સુફલદા વાંછાર્થી ચિંતામણી ત્રૈલોક્યાધિપતિર્ભવાર્ણવદૈ પદ્માવતી પાતુ સ્વસ્તિથી શ્રીધુતિર્મેધા ક્ષેમં કલ્યાણમસ્તુ તાવત પાર્શ્વપદ્મા પૂજા યાવત ચંદ્ર દિવાકરૌ. આજનો મહામંગલ દિવસ અષાઢ સુદ એકમનો દિવસ. આજથી ચાતુર્માસનો આષાઢ માસ શરૂ થઈ ગયો. બરોબર બીજના દિવસે રવિ પુષ્ય નક્ષત્રના શુભ યોગે લગભગ ઘણા સંઘોમાં ગુરુ ભગવંતોનો ચાતુર્માસ પ્રવેશ થશે. આપણો પણ ચાતુર્માસ પ્રવેશ એ 7 તારીખના જ છે. સવારના વહેલા સમયે સોલારોડમાં પ્રવેશ થઈ જશે. પછી આખી પ્રવેશ યાત્રા નીકળશે અને એ પ્રવેશ યાત્રા નીકળીને 8:15 શરૂ થઈ અને લગભગ 9:15 વાગે ડીકે પટેલ મ્યુનિસિપાલિટી હોલ નારાયણપુરાની અંદર પ્રવેશ પામશે. ખૂબ લોકો દૂર દૂરથી આવવાના છે. તમે પણ આવજો અને ખૂબ રીતે આ પ્રવેશની અંદર પરમાત્માની જે બોલાવજો. જે ગુરુ ભગવંતોનો આ રવિ પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ છે, બીજનો પ્રવેશ છે, 7 તારીખનો પ્રવેશ છે, એ બધાની ચાતુર્માસની આરાધનાથી સારી થાય એવી પ્રાર્થના કરજો. અને તે સિવાય પણ છેક તેરસ સુધી અનેક સાધુ મહારાજોના ચાતુર્માસના પ્રવેશ છે, એ પણ બધાના શુભ થાય એવી પરમ મંગલમય ભાવના. અને ચાતુર્માસ શરૂ થઈ ગયું છે, થઈ જવાનું છે. માટે તમે ઓછામાં ઓછા 4-5 નિયમોને ધારણ કરી લેજો. રોજ શિરપૂજા કરવી, રોજ પ્રવચન શ્રવણ કરવું, ઓછામાં ઓછો થાય તો રોજ બિયાષ્ટાનો તપ કરવો. બિયાષ્ટાનો તપ પણ કોઈ દવાના કારણે, રોગના કારણે શક્ય ન હોય તો ઓછામાં ઓછો આપણે નોકારસિંહ ચોવિહાર કરવાનો. અને જીવનને આગળ વધારવું હોય તો તમારે તમારી નોંધપોથીમાં રોજ એક ધર્મ કાર્ય થાય, એ ધર્મ કાર્યનો ઉલ્લેખ કરી એની અનુમોદના કરવી. અને બહુ જ સારી રીતે સારા ગ્રંથો વાંચવા, સુવાક્યો વાંચવા. આટલું તો ઓછામાં ઓછું કરજો. બાકી તો ઘણી બધી ક્રિયાઓ છે. સવાર સાંજ પ્રતિક્રમણ છે, આરાધના છે, એવી ઘણી આરાધનાઓ છે. આ બધી આરાધનાઓ કરી આગળ વધજો. અને ખ્યાલ રાખજો કે આમ તો અષાઢ સુદ પૂનમ આવે છે, એ અષાઢ સુદ પૂનમ લોકોનું એક પર્વ છે, પણ આપણે પણ એ પર્વને જાણે થોડું વધાવી લીધું છે કે ગુરુ પૂર્ણિમા એટલે તે દિવસેથી ગુરુ મહારાજના આદેશ પ્રમાણે જ ચાલવું એવું એક વ્રત આપણે લઈ શકીએ છીએ. ચોમાસી ચૌદસના દિવસે આવે, પૂનમના દિવસે ગુરુ પૂર્ણિમા આવે. અને ગુરુ પૂર્ણિમા આવે એટલે ગુરુ ભગવંતના આદેશ પ્રમાણે પૂરા ચાતુર્માસમાં વર્તવું એવું વિશેષ રાખવું, જીવનભરમાં વર્તવું એવો સામાન્ય નિયમ રાખો.
આટલો નિયમ કરી અને ખૂબ આગળ વધજો. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ.